58 થઈ ગયા, પણ 2% અજ્ઞાન છે, તોય નરક ગતિના કર્મમાં છે. તીર્થંકર એના એક્ઝામ્પલ છે આપણા માટે. એટલે પ્રશ્ન અજ્ઞાન અને અજ્ઞાન કહેવાય 1% હોય તો પણ સમજાય છે. અને જેટલી હાયર લેવલ હોય એ પ્રમાણે તમારી ગતિ પણ પુણ્ય અને પાપની હાયર લેવલની હોય. ઓર્ડિનરી તમે એટલા લેવલ 58 પછી તમે જે કર્મ બાંધો એ મનુષ્ય ગતિ અને પશુઓની કરતા પણ દેવ ગતિ ને નર ગતિ ના હોય. પુણ્ય પણ ભારે હોય, ક્યાં તો પાપે ભારે, ઓર્ડિનરી ના હોય. સમજાય છે? એટલે આ સમજવાનું, જેટલું લેવલ હાઈ એટલી જવાબદારી પણ હાઈ. આજે આ ચોળિયા જેવો હાથમી નરકે જઈ પણ ભાવ કરે તોય ના જઈ શકે. બોલતા નથી. નરક ગતિનો ભાવ કરે તોય ના જવાય, કેપેસિટી નથી. એમ દેવગતિમાં ના જવાય 4 થી ઉપર, એવું કેપેસિટી નથી. શું નથી? કેપેસિટી. સમજાય છે? એટલે આ વાત સમજવાની છે. એટલે આવી રીતે આપણે જયારે આ આધ્યાત્મ વિજ્ઞાન સમજીએ ત્યારે ખ્યાલ આવે, પહેલામાં પહેલું કેવળ દર્શન, એટલે કે કેવળ અજ્ઞાનનો નાશ કરવો પડશે. સમ્યક જ્ઞાનને દ્રષ્ટિમાં રાખીને, એને શું રાખવાનું છે? દ્રષ્ટિમાં. કારણ કે આત્માને ફેરવવાનું નથી, બદલવાનું નથી, સુધારવાનું નથી, મેચ્યોર કરવાનું નથી, બધું છે જ એની અંદર. એના સંદર્ભે જે છે એને શું રાખવાનું છે? લક્ષમાં રાખવાનું છે કે હું ચેતન છું, હું અવિનાશી છું અને તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો હું છું. એટલે મારા વિષયમાં કોઈ પુરુષાર્થની જરૂર નથી. અને બીજું, મન વચન કાયાના પુરુષાર્થથી મને કોઈ બેનિફિટ થવાનો. જડથી ચેતન ઉપજે, ચેતન જી જળ થાય એવો અનુભવ કોઈને ક્યારે કદી ન. ખાલી પ્રતિષ્ઠિત આત્માથી ઉભું થયેલું અજ્ઞાન, જેને કારણે આ 4 ગતિમાં ભટકતા હતા, એ પ્રતિષ્ઠિત આત્મામાંથી અજ્ઞાનનો નાશ કરી નાખો તો જન્મ મરણ બંધ થઈ ગયા. આત્મા તો છે જ શક્તિ વાળો, એને બનાવવાનો. બોલતા નથી કે બનાવવાનો છે, બસ. સમજાય છે મારી વાત? માટે કેવળ દર્શનમાં મહેનત છે, કેવળ જ્ઞાનમાં મહેનત. પુરુષાર્થ ક્યાં સુધી હોય? કેવળ જ્ઞાન સુધી. કેવળ જ્ઞાન જેને પણ થાય, જેને પણ, કેવડી હોય કે તીર્થંકર, એ બધાને રેડીમેડ હોય. જન્મ્યા પહેલા જ નક્કી થઈ ગયું છે કે આમને કેવળ જ્ઞાન કયા સમયે, કયા સ્થળે અને કઈ અવસ્થામાં થવાનું છે એ નક્કી. હવે જે વસ્તુ નક્કી હોય એ પ્રમાણે થાય, એને પુરુષાર્થ શબ્દ લાગુ પડે? બોલતા નથી. હવે જે 24 તીર્થંકરો થવાના છે એને પણ કેવળ જ્ઞાન કાર્ય થવાનું છે, તેથી હાથે નક્કી છે. બોલતા નથી. હા કે ના તો બોલો. એટલે હું કશું નવું મારા મનનું બોલતો, હું પુરાવા આપું છું. શું આપું છું? કે જેથી તમારા મગજમાં આઘું પાછું થતું હોય તો ફિટ થઈ જાય. અંદર ઉભો થાય ને પ્રશ્ન કે આવું કેમ, તો હું પુરાવા આપું છું. એને પુરાવા મારા નહીં હોય, જે તમે સાંભળેલા ને વાંચેલા છે. એટલે આ તમને સમજાય. મારું કામ આ આધ્યાત્મ વિજ્ઞાન સમજાવવાનું છે. ધર્મ ને સામાજિક ધર્મ સમજાવવાનું મારું કામ. અને એને સમજાવનારાઓ અનેક લોકો છે અને તેઓ પણ તેના લેવલ પ્રમાણે સાચા જ છે. કેવા છે? એના લેવલ પ્રમાણે કેવા છે? સાચા છે. એટલે ખોટા છે એ પ્રશ્ન. જે માનવ ધર્મની વાત કરે છે એ પણ સાચા છે, એમાં એને પણ સમાજમાં જરૂર છે. અને જે ધર્મની વાતો કરે છે એને પણ સમાજમાં, એ લોકોને પણ સમાજમાં જરૂર છે. એટલે ખોટા છે. આપણે કયા માર્ગે જવું છે, આપણું ગોલ શું છે એ આપણે નક્કી કરવાનું છે. દુનિયા નક્કી. દુનિયા કે છે અમારે સામાજિક ધર્મ પાળો છો તો પાળો, કોઈને કે ધાર્મિક ધર્મ પાળો છે તો પાળો. એમાં વાંધો શું છે? આપણને એની ચોઈસ છે. શું છે? હા, નાખી દેજો. એટલે સમજાયું? એટલે કે કહેવાનો મતલબ, આ દુનિયામાં ત્રણ પ્રકારના ઓપ્શન છે. ક્યાં તો સામાજિક ધર્મ પાળો, ક્યાં ધાર્મિક પાળો, ક્યાં આધ્યાત્મિક. ચોઈસ તમે કરો કે તમારે શું એચીવ કરવું છે, એને ફોલો કરો. ત્રણમાંથી એક ખોટા ને 3 સરખા પણ એ તમારા ઉપર આધાર છે. ખોટાય નથી અને સરખાય નથી. તમે નક્કી કરો કે મારે શું ફોલો કરવું છે, તો એ તમારું લેવલ છે. અને તમારે પછી એક પ્રકારના ગુરુને બધું જોઈએ. સમજાય છે?
પછી આધ્યાત્મમાં આવીને પછી મારે ફોર્મેટ જોઈએ છે તો ફોર્મેટ વાળા ગ્રુપ પાસે જાઓ ભાઈ, એ તમને આપશે. અને એ એના મતે સાચા જ છે, કારણ કે એના માટે ફોર્મેટ એ પુરુષાર્થ છે. અહીંયા ફોર્મેટ ને સ્થાન નથી, કારણ કે કુદરતી રચના. તમે એમ કહો પછી હવે મારે આ સામાયિક કરવાનું કે નહીં, પ્રતિક્રમણ કરવાનું કે નહીં, આરતી કરવાની કે નહીં, ભાઈ એ ફોર્મેટમાં જાય. પ્રકૃતિને કરવું કે ના કરવું એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય, કારણ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રીતે મારી પાસે ચોઈસ. એટલે પછી અહીંયા આગળ એ વાત થાય નહીં કે કરવું કે ના કરવું, આ બેમાંથી એક વાત થાય. કરવું એ પણ ના થાય અને ના કરવું જે થાય એ કુદરતી રચના. થાય તો કુદરતી રચના અને ના થાય તો. સમજી ગયા કે નહીં? બોલતા નથી. હવે તમારે જે કઈ પ્રશ્ન પૂછવા હોય એ પૂછી જો. મેં બેઝ બાંધી દીધો છે, ના સમજાયું? મેં પાયો નાખી દીધો છે. હવે બધા જવાબો આપણે આ કુદરત એટલે કે 6 તત્વો, કુદરતનો કાનૂન અને કુદરતી રચના, એના ઉપર જ આપણા બધા જવાબો હશે. બરાબર છે? બોલો, અવાજ. હાલો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. આપણા જે મહાત્માઓ હોય છે આધ્યાત્મિક માર્ગના, મોક્ષ માર્ગી, એ દરેક આપણા માર્ગદર્શન પ્રમાણે અને આપે જે વિજ્ઞાન સમજાવ્યું છે, પુરુષાર્થ સમજાવ્યો છે કે આપણે પ્રકૃતિથી છૂટા રહેવું છે. આ ઊંચો રાખો ને, ના પેલું જોતા ઊંચો રાખો. હા, આપણે છૂટા રહેવાનું છે, પ્રકૃતિથી છૂટા રહેવાનું છે. સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનના ઉપયોગ કરીને પ્રત્યેક સંજોગોથી પ્રકૃતિથી છૂટા રહેવાનું છે. તેમાં દરેક મહાત્માઓને એક સામાન્ય પ્રશ્ન હોય છે કે ક્યારેક સ્વામીજી આપણને અનુભવીઓની પણ વાત કરે છે કે એ પોતે પોતાના સ્વભાવમાં રહેતા હોય છે, એમના સ્વભાવ પુરુષાર્થમાં હોય છે, મતલબ કે અનુભવના પુરુષાર્થમાં હોય છે. તો આપણે ભાવ પુરુષાર્થ અને એક સ્વભાવ પુરુષાર્થ હોય છે. એ જે બે વચ્ચે જે લાઇન ઓફ ડિમાર્કેશન છે, તો ભાવ પુરુષાર્થ બેઝિક છે અને જે સ્વભાવ પુરુષાર્થ છે એ અનુભવની કક્ષાનો છે. તે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે અને કેવી રીતે એમાં આગળ વધી શકાય છે, એ આપણા મહાત્માઓને થોડીક સમજ પડે એ પ્રમાણે થોડું સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરો. જી જી. ભાવ પુરુષાર્થ અને સ્વભાવ પુરુષાર્થ. ભાવ પુરુષાર્થમાં ચોઈસ છે, સ્વભાવ પુરુષાર્થમાં ચોઈસ નથી. આ પહેલી વસ્તુ. સ્વભાવ એટલે જે છે તે એમાં રહેવું, એમાં ચોઈસ. ભાવ પુરુષાર્થમાં અનેક ચોઈસ છે. તમારે ભાવ પ્રકૃતિના રિલેટેડ કરવો છે, નંબર 1. તમારે ભાવ દેવલોકમાં જવાનો કરવો છે, નંબર 2. તમારે ભાવ મહાવિદ્ય ક્ષેત્રમાં કરવો છે, નંબર 2. તમારે ધર્મની અંદર આગળ વધવા માટે સારા ગુરુ મળે એવો ભાવ કરવો છે, એ પણ કરી શકો. તમારી પ્રકૃતિ એટલે કે મન વચન કાયા સારા બને એવો પણ ભાવ કરી શકો. અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય એવા પણ ભાવ. પ્રત્યેક અવતારે અનુભવી જ્ઞાની પુરુષ પ્રાપ્ત થાય એવો પણ ભાવ. તીર્થંકર ભગવાન પ્રાપ્ત થાય મોક્ષ જતા પહેલા એ પણ ભાવ કરી શકું. ભાવમાં ચોઈસ હોય, સ્વભાવમાં ચોઈસ. બીજું, આ એક એંગલ કીધો, 1 અને 2. ત્રીજી વસ્તુ, ભાવ જેટલા વધારે એટલું ડેવલપમેન્ટ ઓછું. શું કીધું? કારણ કે આપણે સ્વભાવમાં જવાનું છે. આ તો તમારી જેટલી ચોઈસ છે એટલી માગણી કરો છો, એ માગણી કરો છો એ પ્રમાણે તમારો ઉપયોગ વપરાશે અને રિઝલ્ટ આવશે ત્યારે પણ તમારું લાઈફ બનશે. એટલે એ તમારો સમય આવશે જન્મ મરણનો. ખ્યાલ આવ્યો ને? પણ સ્વભાવમાં રહેવું એ આપણો છેલ્લામાં છેલ્લા પુરુષાર્થ અને છેલ્લામાં છેલ્લું ગોલ. એટલે ભાવ એ ડિપેન્ડ છે. કોઈ એમ લાગતું કે મારે આ અવતારમાં બ્રહ્મચર્ય પાળવું હતું પણ પાળી શક્યો નહીં, તો કરે ભાવ. આધ્યાત્મ વિજ્ઞાનમાં મન વચન કાયા અને તેની સાથે સંકળાયેલા 5 મહાવ્રતો એ આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય નથી, પણ તમારી ચોઈસ હોઈ શકે. મારે દીક્ષા લેવી છે, હોઈ શકે. મારે સંન્યાસી થવું છે, હોઈ શકે. મારે મારું ચારિત્ર ઉત્પન્ન કરવું છે 5 મહાવ્રત વાળું, હોઈ શકે. એમાં ના એ બધા ભાવો કેવા છે? લો લેવલ, એટલે કે સંસારમાં રાખનારા અને સારામાં સારા લોક કલ્યાણના ભાવ હોય
લોકોને માર્ગદર્શન આપવાના ભાવ હોય તો દેવલોકે મળે. પણ મોક્ષની વાત કરવાની માટે કીધું દેવો પણ મનુષ્ય ભાવ બોલતા નથી. એમાં દેવોની અંદર બધા આવી ગયા કે કોક જ આવે? એટલે કશું બાદ ના કરશો પાછા કે આ દેવો કરે ને આ દેવો ના કરે. બધા શું ઝંખે છે? બધા ટોપ ટુ. અહીંયા સિવાય કોઈ જગ્યાએ પુરુષાર્થ માટે ઝંખે છે. ત્યાં તો પાક્કી જેલ છે સોનાની. કેવી? જન્મે ત્યારથી જ ઓન ડ્યુટી. શું કીધું? જન્મે ત્યારથી ડ્યુટી હોય. કારણ કે જન્મે ત્યારથી મા બાપના માના પેટે નથી જન્મતા, બોલતા નથી. એ 18 વર્ષનું કે 22 કે 24 વર્ષનું જે મેચ્યોર છોકરો કે છોકરી હોય એવા જ ફોર્મમાં જન્મે ને લાખ વર્ષે જયારે નિર્વાણ મૃત્યુ થાય ત્યારે એ જ ફોર્મમાં હોય. એને બાળપણ, ઘડપણ, વૃદ્ધ હોય, બીમારી હોય નહીં. એને આહાર, પાણી, ખોરાક હોય નહીં. આપણે જે લઈએ છીએ ને જે એમાંનું કશું હોય નહીં. એને સમજાય છે? આપણા જેવું બોડી બ્લડ ના હોય એને, આપણા જેવું બોડી જ ના હોય, કશું જ ના હોય. હાડકા બાડકા કઈ ના. આ તો બધું તમને લોકોને જે સમજતા થોડી વાર લાગશે. અમે કશું જ ના. આ બોડી દેખાય છે ને આકાર આવો હોય, ખાલી વેક્સ નું બોડી હોય. કેવું? મીણનું. આટલું નાનું થઈ જાય ને મોટું થઈ જાય. કારણ કે ફિઝિકલ બોડી નથી ના. સાંભળો, હાડકા બાડકાનું આ ફેફસા બેફસા એવું બધું ના હોય લોકોને. સમજાય છે? પુણ્ય ભોગવવાની છે. કેવી? માંદગી થાય, સંડાસ જાય, ઉલટી થાય, આંખો ના કામ કરે, કાન ના, એવું ના થાય. લોકોને બોલતા નથી. આપણા જેવું મશીન જ ના હોય લોકોને. તમે હબળ્યું કોઈ દેવે ચશ્મા પહેર્યા? પેલી લાખ વર્ષનું આવીશું છે ને ચશ્મા પહેર્યા હબળ્યું? કોઈ જ નહીં. પાંચમાંથી એક ઇન્દ્રિય રોગ. કારણ કે આપણા જેવું બોડી છે જ નહીં. આ બધું સમજવું પડે. દેવલોક એટલે કે પુણ્યની પાકી જેલ, જેમાંથી છૂટવું સહેલું નથી. કારણ કે બધી જ અનુકૂળતા, બાળપણે નહીં, ઘડપણે નહીં, મા બાપે નહીં, વાઈફે નહીં, છોકરાએ નહીં, ફેમિલી નહીં, સાસુ સસરાએ નહીં, બોલતા નથી. ના સમજાયું? કોઈ નહીં. એટલે કેવી મજા આવે? કોઈ જવાબદારી જ નહીં, ખાવાનું નહીં. જવાબદારી શું? જેવી કલ્પના કરે કે મહેલ બની જાય, કલ્પના કરે એટલે મેન તૂટી જાય. સોનું ચાંદી દાગીનાની કોઈ વેલ્યુ ના હોય. કેમ વેલ્યુ નહીં? તો કે કોઈ રોક્યા એ લઈને કોઈને આપે તો પૈસા ના આપે કોઈ. એ બધા પાય કોણ લઈને કોણ આપે? એને કરવાનું શું? પૈસા શું કરવાના? એમ કહો મને. એને પૈસા શું કરવાના? કોઈ કામ નહીં. એટલે ટૂંકમાં ત્યાં આગળ ગોલ્ડ, ડાયમંડ, સિલ્વર બધું એમને રસ્તા ઉપર પડ્યું હોય, કોઈ અડકે નહીં. શું કીધું? કારણ કે વેલ્યુ ત્યાં ચલણ નથી ને. શું નથી? લેતી દેતી નથી. ત્યાં લાઈફ જ નથી ને. આપણે જેવી મકાન લો, ફર્નિચર લો, આ લો, એવું કશું જ નથી. લે છે ના માટે ના સમજાયું. માટે એ લોકો મુક્ત હોય છે. સમજાય છે? એટલે તું પુણ્યની પાકી જેલ. શું કીધું? પુણ્યની પાકી હોય છતાંય ભોગવાય નહીં. અને પાછી કેવી જોબ ખબર છે? વિધાઉટ સેલેરી એન્ડ ઓવર ટાઈમ. 24 કલાકની જોબ. એને જે પોસ્ટ મળી હોય જન્મતા, દેવોની પોસ્ટ કોઈ એલોટ કરે? એનો જન્મ થયો એ જ એની પોસ્ટ થઈ ગઈ. એને કોઈ રિક્રુટ ના કરે કે તારી આથી આ પોસ્ટ. એ ત્યાં જન્મ જ થયો હોય એનો, એ જ એની પોસ્ટ હોય. સમજાય છે? અને એ પ્રમાણે એ બધું કામ કર્યા કરે. અને એના પાછા અધિષ્ઠાયક દેવો એના ઉપરી હોય. પાછા શું છે? ઉપરી હોય. અવાજ આવશે? એક જ છે આપણું? ઓકે. હેલો. છેલ્લે નીતિન સિરિયસ હતા, છેલ્લી ઘડી હતી એની, ત્યારે નીરુબેન મળવા આવેલા એમને. નીરુબેન રાખડી બાંધતા નીતિનને. એટલે કે તમે હવે મને હાથ પકડ્યો નીતિનનો, અને નીતિનભાઈ તમે હવે મને દેવગતિમાં મદદ કરવા આવશો ને, એમ નીરુબેને કીધું. હા, ત્યારે એમણે હાથ છોડીને પાછળ લઈ લીધા. મારે આ સોનાની બીડી નથી જોઈતી એમ કીધું છેલ્લે. બરાબર. એનીવે, એટલે ખાલી આપણે વાતને સમજવાની છે. આમાં આધ્યાત્મ વિજ્ઞાનમાં સાચું ખોટું હોતું નથી. દરેકની પોતપોતાની પસંદગી. અવાજ ધીમો થઈ ગયો શું? દરેકની પોતપોતાની પસંદગી. પણ આપણે સમજી લેવાનું કે આપણી બધી આપણું વિઝન હંમેશા સનાતન સત્ય ઉપર હોવું જોઈએ. દુનિયાનું વિઝન શું છે એ આપણો વિષય ને. એ લોકોની રીતે શું છે બરાબર છે.
આપણે ખોટા કહેવાનો અધિકાર નથી. બોલો. હવે એ લોકોને તો કલ્પનામાં જે કરવું એ કરાય, એમને ક્યાં બનાવવાના છે? આકાર નાનો મોટો કરે, બધું કરી શકે, બધું કરી શકે. એ લોકોની રિક્વાયરમેન્ટ નથી, પણ સંજોગો આધીન બધું કરી શકે. વિશાળ રૂપ કરે, નાનું રૂપ કરી નાખે, રૂપ બદલી નાખે, પુરુષ હોય તો સ્ત્રી થઈ જાય, બાળક બી થઈ જાય, બધું કરી શકે. એ લોકો સ્ત્રીનો પુરુષનો વેશ કરે, પુરુષનો સ્ત્રીનો વેશ કરે, બધું કરી શકે. એ લોકો બધું કરી શકે. ઇન્ટરેસ્ટ જ નતો એમ, મારે મોક્ષે જ જવું છે એમ. यस स्वामी जी, भाव पुरुषार्थ तो समझ में आता है, लेकिन स्वभाव को पुरुषार्थ कैसे कहेंगे? अपने स्वरूप का उनकी क्वालिटी क्या है, उनकी क्वालिटी, उनका नेचर, उनका एग्जिस्टेंस, ये 3 बात समझ में आना चाहिए जी. मैं परमानेंट हूँ, नंबर 1. एग्जिस्टेंस क्या है? परमानेंट. फिर मैं चेतन हूँ, लाइव. ये लाइव नहीं है, ये भी लाइव नहीं है, चेतन जी. जिसके अंदर ज्ञान दर्शन गुण होता है. इसके अंदर भी नहीं है, इसके अंदर भी नहीं है. जो ज्ञान दर्शन होता है उसको जलाया नहीं जा सकता. एक चेतन है, अविनाशी है, और सभी प्रकार की अनंत शक्तियों वाला है. वो मैं हूँ, ये मेरा स्वभाव है. हाँ. स्वभाव में इसके अलावा कुछ नहीं आएगा. तो इसमें पुरुषार्थ कहाँ रहा फिर? उसमें पुरुषार्थ ये रहा कि मैं जो हूँ वो लक्ष्य में रहना चाहिए, ताकि मैं बार बार प्रकृति के साथ नहीं जुड़ जाऊं. क्योंकि प्रकृति 24 आवर्स मेरे साथ है, मगर मेरे को मुक्त रहना है. तो बार बार मेरे को मालूम होना चाहिए कि मैं कौन हूँ, मेरा स्वभाव क्या है, मेरा अस्तित्व क्या है. ये लक्ष्य में रहना चाहिए, ताकि मैं विनाशी हूँ, मैं दिखूं हूँ, मेरे पास ज्ञान नहीं है, मेरे पास शक्ति नहीं है, ये सब्जेक्ट मेरा नहीं होना चाहिए. प्रकृति का हो सकता है जी. ये दोनों को अलग रखने के लिए ये जागृति रखना जरूरी है. तो अगर ये जागृति नहीं रहती है तो स्वभाव नहीं कहलाएगा, वो स्वाभाविक है ना. हाँ, तो इसमें जुट जाएगा. जी हाँ, यही तो अज्ञान को नाश करना है. वही तो मेरा भी कहना है. और इसीलिए तो मैंने कहा, मैंने बार बार कहता हूँ महात्माओं को, हर महात्माओं को प्रत्येक सत्संग में कहता हूँ कि न हमको आत्मा प्रकृति से जुड़ना है, प्रकृति को सुधारना है, प्रकृति को बदलना है, प्रकृतिमय होना है. ये सब्जेक्ट हमारा नहीं है. कितनी बार कहता हूँ हर सत्संग में, हमेशा कहता. प्रकृति ही सब्जेक्ट नहीं है हमारा. मन वचन काया वो आध्यात्म विज्ञान का सब्जेक्ट नहीं है, वो कुदरत का सब्जेक्ट है. उनका क्रिएटर, ऑपरेटर, डिस्ट्रॉयर कौन है? कुदरत है. तो फिर मेरा प्रतिष्ठित आत्मा का सब्जेक्ट प्रकृति कैसे रहेगा? जब इसका क्रिएटर, ऑपरेटर, डिस्ट्रॉयर तीनों कुदरत है, तो मेरा सब्जेक्ट क्यों रहेगा? नहीं रहेगा. अगर मेरे ज्ञान में मैं चेतन हूँ, अविनाशी हूँ और अनंत शक्ति वाला हूँ, तो फिर ये प्रकृति मेरा सब्जेक्ट कैसे रहेगा? क्या तो रहना चाहिए जी. नहीं रहना चाहिए. फिर भी मैं बार बार घुस जाता हूँ. तो ये लिखने का है कि मैं तो चेतन हूँ, मैं तो अविनाशी हूँ, मैं तो अनंत शक्ति वाला हूँ. कमजोरी इसमें हो सकती है, मगर ये मैं नहीं हूँ. बस. तो कमजोरी इसमें ऐसे दूर करना, वो भी सब्जेक्ट नहीं. तो इसको स्वभाव पुरुषार्थ कह सकते हैं. इसको स्वभाव में, स्वभाव को लक्ष्य में रखना वो स्वभाव पुरुषार्थ है, और प्रकृति को कुदरती रचना देखना वो दर्शन का पुरुषार्थ है. भाव पुरुषार्थ. दर्शन में भाव तो करना होता है. हाँ. दर्शन का मतलब देखना. स्वरूप में रहना वो सम्यक ज्ञान का पुरुषार्थ है. हाँ. और मन वचन काया और 5 इंद्रिय की अवस्था को देखना वो सम्यक दर्शन का पुरुषार्थ है. और भाव करना वो आपकी चॉइस है. ये तीनों बातें मैंने क्लियर कर दी. क्या कर दी? क्लियर. नो कंफ्यूजन. समझ में आया जी? जय सच्चिदानंद. जय सच्चिदानंद. स्वामी जी, आप बताते हैं कि कुदरत एक स्टेप आगे का दिखाती है जब हम डेवलप होते हैं. तो आपने जो अनुभव जीवन में किया है उसको आप बताइए कि आपको, आप यहाँ पे थे, फिर एक स्टेप आपका अनुभव हुआ, फिर आपको क्या, आपका विजन में चेंज हुआ. आप अपने जीवन के अनुभव के साथ शेयर कीजिए इसको. अभी जो चेंज दिखता है जन्म से अभी तक, जो मैं भाषा से,
वर्तन से व्यक्त कर रहा हूँ। जी। भाषा से या तो वर्तन वर्तन से। ये मेरा जो भी है वो लेकर आया हूँ। ये अवतार का कोई पुरुषार्थ नहीं है, नहीं है 1% भी नहीं। जी। ये बोलता हूँ वो भी नहीं, और मेरा जो बाह्य कैरेक्टर है वो भी ये अवतार का पुरुषार्थ नहीं है। Totally discharge ये है। दोनों कुदरती रचना है। जी। क्या है? कुदरती मगर रचना। आज मैं जो अंदर ज्ञान, दर्शन और चारित्र जिसका मैं पुरुषार्थ कर रहा हूँ, उनकी भाषा ये अवतार में स्पीच के रूप में नहीं आएगी, एक्शन के रूप में तो आएगी ही नहीं, स्पीच के रूप में भी नहीं आएगी, मगर अनुभव के रूप में मेरे पास रहेगी। वो अनुभव नेक्स्ट बर्थ में शब्द के रूप में भी आ सकता है और वर्तन के रूप में भी आ सकता है, अगर बीज डाले हैं तो। समझ में आया? जी। तो मेरा ज्ञान दर्शन तो बढ़ता रहेगा और इसी प्रकार से वो नेक्स्ट बर्थ में भाषा भी निकलेगी। तीर्थंकर बनता है, रातों रात बन जाता है नहीं। कितने अवतारों से मार खाते 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 बनते हैं ना जी। एकदम से तो ये भाषा नहीं निकलेगी ना। नहीं। ऐसा है, और हर व्यक्ति को ऐसा होता है। जी। मगर ये अहंकार क्या होता है? अहंकार ऐसा होता है कि मेरी वाणी मेरा वर्तन। अच्छा, ये एक अहंकार है, मेरी वाणी मेरा वर्तन, दूसरे की वाणी दूसरे का वर्तन, ये सही है ये गलत है, ये सब देहाध्यास है। जी। क्या है? देहाध्यास। और देहाध्यास हमको संसार में बटा आता है। और इसीलिए मैंने कहा आपका मन वचन काया है या दुनिया की कोई भी व्यक्ति का मन वचन काया है, इसको कुदरती रचना ही देखना है। सही है गलत है, अच्छा है बुरा है, वो हमको देखना नहीं है। ये विज्ञान को मानते हैं नहीं मानते, इंटरेस्ट है नहीं है, उसमें पढ़ने का नहीं। कुदरती रचना और कोई ऑप्शन हमारे पास नहीं है, क्योंकि हमको अज्ञान निकालना है, हमको शुभ अशुभ की बात नहीं है, अच्छे बुरे की बात नहीं करना है। समझ में आया? जी। तो इसीलिए हमारे सब्जेक्ट में ये नहीं होना चाहिए भी मैं इनको अध्यात्म विज्ञान इतनी सिंपल भाषा में समझता हूँ। क्यों नहीं समझता है? क्योंकि वो उनकी अटकन समझते हैं। जी। कविराज ने बताया कि अटकन होती है कोई व्यक्ति की। हाँ। जैसे कोई व्यक्ति ऐसा होता है कि तीर्थंकर भगवान मैं जैन हूँ, तीर्थंकर के अलावा किसी की बात नहीं मानूंगा नहीं सुनूंगा, ये उसकी अटकन हो गई। क्या हो गई? अटकन। मैं वैष्णव हूँ तो कृष्ण के अलावा किसी की बात नहीं मानूंगा, तो अटकन हो गई। जी। मैं ब्राह्मण हूँ तो वेदांत के अलावा और किसी की बात नहीं मानूंगा। मैं मुस्लिम हूँ तो कुरान के अलावा कोई बात नहीं मानूंगा। मैं क्रिश्चियन हूँ तो क्राइस्ट ने जो कहा है बाइबल में उसके अलावा बात नहीं मानूंगा। ये सब उनकी अटकन है, ये सनातन सत्य में नहीं आता है। ये रिलेटिव सत्य या धार्मिक सत्य है। क्या है? अटकन यानी आप खुद ही अटक गए, वो भी आपकी मान्यता से। जी। मूल मुक्त पुरुष ऐसा कभी बोलते हैं नहीं है, जी समझ। ऐसा बोलते हैं नहीं है। वो ये कहते हैं कि मैंने जो अनुभव किया है वो मैं अनुभव तो नहीं बता सकता हूँ, मगर जो अनुभव किया है उसकी प्रोसेस तो बता सकता हूँ मैं। हाँ। तो ये प्रोसेस के आधार से आपको ये अनुभव करना है। आपको मेरे मन वचन काया का अनुभव नहीं करना, बोलते नहीं है। और मेरा जो संजोग था, माँ बाप पति पत्नी बच्चा राजपाट महल, वो भी मांगने का नहीं है, बोलते नहीं है। नहीं। और हमको तो कॉपी करना है सबकी बोलते नहीं है। सही बात। तो यहाँ मन वचन काया सब्जेक्ट आता है नहीं। अध्यात्म में मन वचन काया सब्जेक्ट किसी का भी हो, राम का हो, कृष्ण का हो, महावीर का हो, ये सब्जेक्ट यहाँ नहीं है। तो देयर इज नो स्टोरी, यहाँ स्टोरी नहीं होगी। समझ में आया? यहाँ देहाध्यास की बात ही नहीं होगी, खुद का मन वचन काया या कोई भी व्यक्ति के मन वचन काया की बात नहीं होगी। यहाँ मन वचन काया के माध्यम से पाया हुआ सम्यक ज्ञान, सम्यक दर्शन, सम्यक चारित्र, उसकी ही बात होगी। और वो भी सनातन सत्य के ऊपर आधारित होना चाहिए। और सनातन सत्य का मतलब होता है जीव मात्र को लागू होना चाहिए, माने या ना माने। यहाँ व्यू पॉइंट की बात नहीं करेंगे। अगर आप नहीं मानोगे, जैसे आप कृष्ण को मानते हैं, ठीक है, मतलब आप राम को नहीं मानते हैं तो गलत नहीं हो आप। ये राम वाला कहता है महावीर को नहीं मानते तो गलत नहीं है। महावीर वाला कहता है मैं कृष्ण को नहीं मानता तो गलत कहेंगे नहीं। मगर व्यू पॉइंट है सनातन सत्य नहीं है। मगर आप कहोगे कि मैं आत्मा को नहीं मानता हूँ तो गलत है जी, क्योंकि है और नहीं मानते। यहाँ व्यू पॉइंट नहीं। ये तो सनातन सत्य है, नहीं मानो तो भी है। जी।
पुनर्जन्म नहीं मानो तो भी है, कर्म का सिद्धांत नहीं मानो तो भी है, पूरी दुनिया 6 तत्वों से बनी नहीं मानो तो भी है। तो जो सनातन है उसमें मानना न मानना वही तो अज्ञानता है। वो रिलेटिव सत्य में मानना मन न मानना अज्ञानता नहीं है। अगर मानोगे तो उस प्रकार का फल मिलेगा, नहीं मानोगे तो फल नहीं मिलेगा। मगर वो कर्म और कर्म फल की बात है, या मुक्ति की बात नहीं है। समझ में आया? हाँ स्वामी जी। मुक्ति की बात ने करना न करना दोनों सब्जेक्ट नहीं है, नहीं होता है। समझ में आया? हाँ स्वामी जी। और ज्ञानी पुरुष दादा भगवान भी यही विज्ञान बताना चाहते थे, मगर क्योंकि लोग रिसीव नहीं कर सके, समझ नहीं सके, ग्रास्प नहीं कर सके, और बिगिनिंग में ही उन्होंने प्रयास कर दिया था ये बताने का विज्ञान जी। फिर उन्होंने कहा कि शुरुआत में मैंने प्रयास किया, मगर लोग तगारा और पावड़ा छोड़ के चले गए। साधन भी तुम रखो तुम्हारे पास, हमको चाहिए नहीं। हमको तो आरती पूजा माला की बात चाहिए, बोलते नहीं है। सही बात है। तुम तो कुछ करने की बात नहीं करते, तो फिर आने की जरूरत क्या है? तो लोग क्या करने लगे? चले गए। फिर दादा को मालूम हुआ कि भाई अभी मेरे को विज्ञान का अनुभव तो हुआ है, मगर क्या करूं, लोगों को तो देना है, कैसे दूं? फिर ये सब प्रक्रिया हुई। ऋषभदेव भगवान के पास गए, वहां से जॉब लेकर आए कि इतने व्यक्ति को ज्ञान देना है, ये करना है, वो करना है। उससे पहले भी नहीं मालूम था किसको ज्ञान देना है। ज्ञानी पुरुष आते, वो उनके साथ आते थे, बैठते थे, फिर देखते थे उनकी पात्रता है तो पात्रता नहीं है तो ज्ञान कैसे दूं? मगर जो मिलता है वो पात्र ही नहीं था, सब माइनस वाले थे। बोलते नहीं अभी करूँ क्या? मेरे को ज्ञान देना है मगर पात्रता चाहिए ना, तो फिर वो तो मिला नहीं। फिर दादा ने एक अभिग्रह किया। क्या किया? कि चलो भी पात्रता तो नहीं समझ में आती है तो क्या करूं, मगर मैं अभिग्रह, जैसे भगवान महावीर ने किया था कि मेरे घर के अंदर 3 पहिए की चेयर है। कितने पहिए की चेयर में कितना पहिया होता है? उनके घर में कितना पहिया था? 3 पहिया था। ये चेयर में जो बैठेगा वो गिरेगा, उसको ज्ञान दूंगा। गिरेगा ही नहीं, बैठेगा तो 3 पहिए है तो फिर अपने आप गिरेगा ना। उनको मालूम नहीं ना, इसीलिए गिरेगा। मगर फिर क्या हुआ, ऐसा प्रयोग भी किया 4 महीना 6 महीना, कोई बैठा ही नहीं। अभी क्या करे? अभी करे क्या? वो प्रयोग भी फेल हो गया, क्योंकि कुदरती रचना क्या बताया, फेल का मतलब रिजल्ट नहीं आया। उन्होंने प्रयोग के रूप में रखा पर नहीं आया। फिर वो ऋषभदेव भगवान के पास गए, भी क्या करूं अभी, न कोई लायकात है न अभिक्रम के मुताबिक होता है। फिर भगवान के पास गए, फिर ये ज्ञान विधि चालू किया। पहले ये ज्ञान विधि थी ही नहीं, न ज्ञान विधि थी न आज्ञा थी। 5 मार बुलाते थे, बोलो मैं मन वचन काया थी तद्दन जुदो एवो शुद्ध आत्मा छूं। ये आटલું જ્ઞાન આપી દે 5 વખત અને પછી ઘોડા ગાડીમાં ફેરવે। ખ્યાલ આવ્યો? આ દેખાય છે આ ઘોડાગાડી, વ્યવહારથી ઘોડાગાડી વાળો નિશ્ચયથી શુદ્ધ આત્મા, વ્યવહારથી શાકભાજી વાળી નિશ્ચયથી શુદ્ધ આત્મા, બસ આ બતાવતા હતા। અને પાછળથી જ્ઞાન આપ્યું એમને વ્યવસ્થિત શક્તિ। કયું આપ્યું? શરૂઆતમાં ના સમજાયું, એ શરૂઆતમાં વ્યવસ્થિત આપતા જ નતા। શુદ્ધાત્મા જુઓ બસ, દિવ્ય ચક્ષુ। શું કહ્યું? દિવ્ય ચક્ષુ। એ વખતે જ્ઞાન ચક્ષુ શબ્દ નતો, પણ દિવ્ય ચક્ષુ કૃષ્ણ ભગવાન નો હતો ને શબ્દ, દિવ્ય ચક્ષુ। પછી જ્ઞાન ચક્ષુ શબ્દ આવ્યો, પછી જ્ઞાન વિધિ આવી, હવે અત્યારે સમર્પણ વિધિ આવી। ધીમે ધીમે બદલાયા કરે બધું, જેમ જેમ જ્ઞાનીઓ બદલાય એમ બધું બદલાય। એટલે આવું છે। એટલે આ તમે મારું કામ શું છે, હું સાયન્ટિસ્ટ તરીકે આખી પ્રોસેસ જોઉં, બિગિનિંગ થી એન્ડ સુધીની। મેં નટોકાની ડાયરી વાંચી નાખી છે આ જાણવા માટે કે એની પ્રોસેસ શું કરી હતી એમને, ફ્રોમ બિગિનિંગ। જ્યારથી એમને લખવાની શરૂઆત કરી 62 કે 63 માંથી ડાયરીઓ શરૂઆત થઈ, આજે છે એની અંદર મોબાઈલમાં છે, તમે વાંચી શકો છો। 100 ડાયરી છે એમની। એનીવે, એટલે તમને ખબર પડે કે આ આખી પ્રક્રિયા શું છે। એમાં કોઈ જગ્યાએ જ્ઞાની પુરુષનો પુરુષાર્થ છે કે ઉદય કર્મ છે, આટલું સમજવાનું। અને ઉદય કર્મ કેમ આવ્યું? એમની સ્વતંત્રતા ઉદય કર્મમાં હોય ના હોય। માટે એ ખોટા છે કે સાચા છે એ દ્રષ્ટિ આપણે હોવી જોઈએ નહીં, પણ આવા સંજોગ કેમ આવ્યા, એમાં સાયન્સ શું છે આપણે મેળવી લેવાનું, રિલેટિવ સત્યમાં પડવાનું નહીં, એમાંથી સાયન્સ પકડી લેવાનું। શું પકડી લેવાનું? હા, ખ્યાલ આવ્યો? એટલે જે પેલી રોંગ બિલીફ બેસતી હતી ને, એમાં આપણને ખબર પડે
એટલે જે તમે કલ્પના કરતા હતા ને, જે એ કલ્પના આખી ઉડી જાય અને ફેક્ટ તમારી સામે આવે. શું આવે? આજે મેં હમણાં વાંચ્યું, તમને ખ્યાલ આવી ગયો ને કે દાદા ભગવાનને જ્ઞાન થયું ત્યારે શું થયું હતું? દર્શન. હા, જે આપણે કહીએ છીએ કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના, એ શું છે? કેવળ દર્શનનું જ્ઞાન છે. સમજાય છે? અને હું શુદ્ધાત્મા છું, ચેતન છું, અવિનાશી છું, અનંત શક્તિ વાળો છું, એ જ્ઞાન છે. એ સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાનને લક્ષમાં જ રાખવાનું છે. કોઈ પણ અવસ્થામાં, મન વચન કાયની કોઈ પણ અવસ્થામાં હું કોણ છું એને શું રાખવાનું છે? એમાં કશું ગોખવાનું, કોઈ ક્રિયા એમાં કરવાની અને જરૂર પણ માત્ર લક્ષમાં રાખવાનું છે. સમજાયું બધાને? બોલો. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપણે આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય બંને એક જ છે કે અલગ અલગ છે? 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય અલગ જ હોય ને સાહેબ. કર્મેન્દ્રિય એટલે ક્રિયા કરે, જ્ઞાનેન્દ્રિય થી જ્ઞાન થાય. પ્રભુ હા, તો એ સમજો. પેલા ખાલી જ છે, ખુરશી ખાલી જ છે પ્રભુ. ના ના ના, ત્યાં ખાલી જ છે, પછી ખુરશી. બસ. એ જેને ભીની ખુરશી હોય સમજવાનું કે આપણને એસી મળી ગયું. કુદરતી એસી, ઠંડક જ રે પહેલેથી. ઠંડા કરવા પડે ને. અમારે ગરમી લાગે ને, દાદા ભગવાન જ્યાં સત્સંગ કરતા હતા નાના નાના ઘરોમાં, તારે તો એસી બેસી નતા, હતા જ નહીં. પછી બપોરનો મે મહિના હોય, એપ્રિલ મહિનો હોય, અને કોઈ જગ્યાએ ગયા હોય, પંખો હોય ઘરમાં એક, તો પંખો ચલાવે ને પછી 20-25-30 જણા હોઈએ. પછી બધા આમ કરે. એ તો બહારથી આવ્યા હોય, પછી આમ કરે, રૂમાલ અડકાવે. પછી દાદા કે બફાસો નફા. શું કે? બફાસો, જેટલું બફાઈએ ને એટલું નફો છે આપણે કે. આ પરસેવો નીકળે ને કચરો નીકળે કે છે. એટલે કે ડરવાનું નહીં, કે ચોખ્ખા થઈએ છે. શું થઈએ છે? શરીર કેવું થાય છે? પરસેવું થાય એટલે ચોખ્ખું. આડકો દોડે છે, શું થાય છે? પરસેવું થાય છે. બફાસો નફા એવું બોલતા હતા. બોલો. હા સ્વામીજી, સમજાવો 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. જુઓ, આ 2 હાથ, 2 પગ. કર્મેન્દ્રિય એટલે ક્રિયા કરનારા. બરોબર. પેલા વ્યાખ્યા ભૂલી જાઓ. ક્રિયા કરનારા. તેનાથી જ્ઞાન થાય નહીં, ક્રિયા થાય. ક્રિયા થઈ. 2 પગ, 2 હાથ, પછી આ ડોક, બરાબર છે, પછી આ કમર અને જનેન્દ્રિય, જેનાથી સંડાસ પેશાબ થાય, એ બધી ક્રિયા છે. એ જ્ઞાનેન્દ્રિય, અરે કર્મેન્દ્રિય કહેવાય. 5 કર્મેન્દ્રિય. હા, સમજાય છે? સમજાણું. અને જ્ઞાનેન્દ્રિય કોને કહેવાય? ચામડી, મોઢું, નાક, આંખ અને કાન. ના સમજાયું? સમજાણું. એટલે 5 ઇન્દ્રિય હોય તો આપણને કોઈ પૂછે કે ભાઈ આ 5 ઇન્દ્રિયો વાળા જીવો છે એને કઈ રીતે આપણે ખબર પડે કે 1 ઇન્દ્રિય એટલે શું, 2 ઇન્દ્રિય એટલે શું, 3 ઇન્દ્રિય એટલે શું હોય? તો એનો સીધો રસ્તો બતાવી દઉં. 1 ઇન્દ્રિય એટલે ચામડી જ હોય, 2 ઇન્દ્રિય એટલે ચામડી વત્તા મોટું, 3 ઇન્દ્રિય એટલે નાક, ત્રીજું નાક જ હોય, 4 ઇન્દ્રિય એટલે આંખ, ને 5 ઇન્દ્રિય એટલે કાન હોય. એટલે 5 ઇન્દ્રિય, પણ કાન ના હોય ને આંખ હોય તો કેટલી હોય? સમજાયું કે નહીં? સમજાણું. જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. આપણે આ વેલ્યુ આત્માની નથી સમજાતી, તો એના ઉપર થોડોક ફળ પાડો ને. ઉપયોગ કરી, ગઈ વખતે પ્રશ્ન હતો મારો જ હતો કે આપણે ઉપયોગ કરીએ પણ તો હજી આપણે આત્માની વેલ્યુ સમજાતી નથી, જેના કારણે આપણે ઉપયોગ બરોબર પૂરેપૂરો જાગૃતિ રાખી નથી શકતા એની ઉપર. આત્માની વેલ્યુ સમજાતી નથી માટે જાગૃતિ રાખી શકતા નથી. એનું કારણ શું છે? એમાં 2 સિમ્પલ જવાબ છે, મેં આપેલા છે, રિપીટ કરું છું. સેન્ટર અને સર્કલ. શું કીધું? સેન્ટર અને સર્કલ. 1 અને 0. 2 જવાબ આપ્યા છે. 1 અને 0. હા. સેન્ટર અને સર્કલ.
જ્યાં સુધી સર્કલની વેલ્યુ છે, સર્કલ એટલે કુદરતી રચના, કુદરતી રચના, હા, ત્યાં સુધી સેન્ટરમાં તમે હોવા છતાં આવી શકશો નહીં, છૂટી જશે. એવી રીતે જ્યાં સુધી 0 ની વેલ્યુ છે ત્યાં સુધી 1 ની વેલ્યુ અનુભવમાં 1 છે પણ અનુભવમાં નહીં આવે. 0 એ પણ શું છે? કુદરતી રચના. કુદરતી રચના, ઉત્પન્ન થયું, નાશ થયું, ઉત્પન્ન થયું, નાશ થયું, એ બધું 0. જન્મ્યો અને મરી ગયો એ બધું, ને જે જન્મતો નથી મરતો નથી એ 1, વન, ને જે આવે છે જાય છે જન્મે છે મરે છે એ બધું. ઝીરો. જ્યાં સુધી 0 ની વેલ્યુ છે ત્યાં સુધી 1 અનુભવમાં નહીં આવે. જ્યાં સુધી સર્કલ એટલે ઉદય કર્મો, હા, ઉદય કર્મો એટલે કુદરતી રચના. આ જે સર્કલમાં રસ છે ત્યાં સુધી સેન્ટરમાં આવાશે નહીં. પણ આપણે ઉપયોગ કરીએ તે સમજણમાં પણ આપણને આવે છે, વનની વેલ્યુ પણ કરીએ છીએ છતાં પણ ઉપયોગમાં ઘણી વાર ઓછું કાચું પડી જાય છે, એવું થાય છે. એટલે આમાં શું થાય છે કે કવિરાજે જે લખ્યું છે ને, ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તૂર્ત શરૂ કર પ્રતિક્રમણ. પણ આપણે સમજ્યા નહીં, આપણે બધા ક્રિયાના પ્રતિક્રમણમાં લાગી ગયા. ઉપયોગ શબ્દને ક્રિયા સાથે કોઈ લેવા દેવા નથી. હા, ઉપયોગ ક્રિયા એટલે જ જળ. રહેવા દો ને, હા ગરમી લાગે મને, સર્ક્યુલેટ થાય છે ને, સર્ક્યુલેટ થાય છે. ઉપયોગ એ મન વચન કાયાનો વિષય જ નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ યોર જ્ઞાન દર્શન. અને આપણે શેમાં લઈ ગયા એને? ક્રિયામાં. એટલે પ્રતિક્રમણ શેનું કરો? પછી ક્રિયાનું કરવાનું શેનું હતું? ઉપયોગ ચૂક્યા. તેનું શું ઉપયોગ ચૂક્યા? હું શુદ્ધાત્મા છું એ ઉપયોગ ચૂક્યા. અને મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રીતના એ જોયા. હા, એનું પ્રતિક્રમણ કરવાનું. તેમાં ક્રિયા આવે ના આવે. હવે પ્રતિક્રમણ એટલે શું? કે જે તમે ઉપયોગ ચૂક્યા હતા એ પાછું રીસેટ કરી નાખો. અતિ થઈ ગયું હા, એટલે કે કુદરતી રચના ના જોયું અને શુદ્ધાત્મા ના જોયું, એ અતિક્રમણ થયું. એનું પ્રતિક્રમણ શું કરવાનું? પાછું શુદ્ધાત્મા જોઈને કુદરતી રચના જોવાનું, એ પ્રતિક્રમણ થઈ ગયું. બરોબર. બોલતા નથી. અવળી દ્રષ્ટિએ સવળી પાછી કરી તો બીજું શું કરવાનું? બરોબર છે. હા. ઉપયોગ ચૂક્યાનું, હા. ક્રિયાનું નહીં. હા, હા, ઉપયોગ ચૂક્યા તેનું, ક્રિયાનું નહીં. અમારા હવે નોકરી આપણા ઉપયોગ ને શેમાં લઈ ગયા? ક્રિયામાં. બરોબર છે. મન વચન કાયાની અવસ્થા માત્ર, કુદરતી રચના તો છે, એમાં આપણે ચૂકવાનો પ્રશ્ન આવે નહીં. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. એમાં આપણે ચૂકવાનો પ્રશ્ન આવે? નહીં. આપણે ચૂકી શકીએ ખરા? ચૂકવું નહીં, હોય તો નહીં, નહીં, નહીં. તો પછી એનો પુરુષાર્થ કઈ રીતે શબ્દ આવે એમ પૂછું છું. વિજ્ઞાનમાં આવે? બોલતા નથી. ના, ના, ના. હા કે ના તો બોલો. ના, આટલા ના. બધા બ્રેન છે તો આવે? ક્રિયા શબ્દ આવે? ના આવે. એટલે તો કીધું જ્ઞાનીની વાતોને સમજવી ને એટલી સહેલી નથી જ્યાં સુધી અનુભવી પુરુષનું પ્રેઝન્ટેશન ના આવે. શું ના આવે? પ્રેઝન્ટેશન. ત્યાં સુધી રિલેટિવ સત્યના વ્યૂ પોઈન્ટમાં જ ફર્યા કરવાનું. હા, બરોબર. ના સમજાય. આ તમને જે સમજાયું 1 અને 0, સેન્ટર ને સર્કલ, એ ના સમજાય લોકોને. હજુ તો સર્કલ માં જ સુધારવામાં રસ છે, બોલતા નથી. હા, શેનું સુધારવું છે? સર્કલ. સેન્ટરમાં આવવું નથી. પ્રકૃતિ સુધારવી છે. હજુ હા. જેને પ્રત્યેક અવતારે બાળવાની એને સુધારવાની. બોલતા નથી. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં તો નથી. એ કે પ્રકૃતિના સારા ગુણો માટે હું પ્રાર્થના કરું છું. બોલતા ને હા કે ના તો બોલો. હા, બરોબર. એક પણ ગુણ મારો નથી અને મારો એક પણ ગુણ પ્રકૃતિ. તો પણ પ્રાર્થના શેના માટે કરવાની? પ્રકૃતિના સારા ગુણો પ્રાપ્ત થાય. તે માટે. હવે એને આધ્યાત્મિક કહેવાય કે ધાર્મિક કહેવાય? ધાર્મિક કહેવાય. બોલતા નથી બધા. ધાર્મિક કહેવાય. આધ્યાત્મિક કોઈ લેવા દેવા છે? હવે તમે કહો છો ને આધ્યાત્મિક, તો પછી આધ્યાત્મિક સમજાશે નહીં કોઈ દિવસ. આ જ ભેળસેળ થઈ છે સાહેબ. પણ આ વિજ્ઞાન સમજણા પછી આ ધાર્મિક ના એવી રીતનું નથી હવે કરતા આપણે. ના, ના. ઉપયોગ અને હું દર્શન જ્ઞાન બે વસ્તુ હું તમને આ પ્રત્યેક સત્સંગમાં એટલા માટે હેમરિંગ કરું છું કે આ કોઈ પણ સત્સંગ કોઈ પણ સાંભળે તો એની આંખ તો ઉઘડે. હા, હા, બરોબર. તમારી તો ઉઘડી ગયેલી, બીજાની તો ઉઘડે. આના નિમિત્તે હા, હા. મારા એક સત્સંગો એવા હોવા જોઈએ કે લોકોની આંખ ખોલે, જે સાંભળે આંખ ખોલે. હમણાં ના સાંભળ્યું?
હા. કે પેલી દિલ્હીથી પેલી છોકરીનો ફોન આવ્યો, હા હજુ મને મળી નથી. નથી. હા ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇનર, કેવી ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇનર. 35-40 વર્ષની હશે, હા. તો ઉંમર ખબર નથી આપણને, પણ અનમેરિડ છે. હા એને આ અધ્યાત્મ વિજ્ઞાન ગમ્યું, હજુ મળ્યા નથી, હા. ચોપડી વાંચી નથી, ખાલી રાત્રે એને યુટ્યુબમાં સત્સંગ સાંભળ્યા 4-5, અને તે 2-3 મહિનાથી કેટલી બિઝી છોકરી છે. ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇનર, સામાજિક સેવાઓના બધા અનેક કામ દિલ્હીમાં કરે છે. અને આપણા ભારત દેશના જે વડાપ્રધાન છે એના જેટલા મોટા મિનિસ્ટરો છે, અમિત શાહ સહિત, એ બધાને અનેક વખત મળી ચૂકી છે. એની તમને